મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાલત કેટલી ખરાબ છે એના વિશે હું આ વિડીયોમાં વાત કરવા માંગુ છું. હવે જે લોકો મગજથી વિચારે છે એ મારી વાતથી 100% સહેમત થશે. જે લોકોએ આંખે પટ્ટી બાંધી દીધી છે, કે જેમણે આંખો બંધ કરી દીધી છે, એ લોકો વિશે હું શું કહું. મારી પાસે પણ કોઈ ઈલાજ નથી, તમારી પાસે પણ કોઈ ઈલાજ નહીં હોય, અને ભગવાન પણ એમાં કશું કરી શકે તેમ નથી. હવે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વિપક્ષમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં અમુક સાંસદો આવ્યા પક્ષ પલટો કરનારા, એમની સાથે મુલાકાત કરે છે. જેમાં બે સાંસદોની અહીંયા હું વાત કરવા માંગુ છું, કે રાઘવ ચડ્ઢા અને ટીએમસીમાંથી આવેલી સાયોની ઘોષ, સાયોની કે શયોની જે પણ હોય એ. હવે રાઘવ ચડ્ઢા અને આ સાયોની ઘોષ બંનેની પીએમ મોદી સાથે મુલાકાત થાય છે, અને બંને લોકો સોશિયલ મીડિયા પર એ મુલાકાતને લઈને પોસ્ટ કરે છે કે અદ્ભુત રહી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આ મુલાકાત અમારી અદ્ભુત રહી. હા, એમનું કેપ્શન અલગ હતું, એમનું લખાણ અલગ હતું, પણ એમનું કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક આવો જ હતો કે પીએમ મોદી સાથે અમારી આ મુલાકાત અદ્ભુત, ફલાણું ઢીકણું આ તે. હવે અહીંયા સૌથી મોટી સમસ્યા કેવી છે મિત્રો, ખબર છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાલત, કે ભૂતકાળમાં આ જ રાઘવ ચડ્ઢા કોથળા ભરીને મોદી સરકારને ટ્રોલ કરી ચૂક્યા છે, ગાળો બોલી ચૂક્યા છે. ન બોલવાના શબ્દો કદાચ ભારતીય જનતા પાર્ટી માટે બોલી ચૂક્યા છે, પણ આજે એ જ રાઘવ ચડ્ઢાને સાહેબ કહેવા પડે. અને એ જ રાઘવ ચડ્ઢા ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં મંત્રી બની જાય, જેવા સમાચાર કે એવા દાવા અત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યા છે, કે ભવિષ્યમાં જે કેબિનેટ બદલાય મોદી સાહેબની, એમાં રાઘવ ચડ્ઢાના પૂરા ચાન્સ છે કે એ કેબિનેટ મંત્રી બની જાય. એટલે વધારે એમને તમારે માન સન્માન આપવું પડે. આવી હાલત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે. બીજી તરફ સાયોની ઘોષમાં પણ આવું જ કંઈક છે, કે ટીએમસીની એ મહિલા સાંસદે ભૂતકાળમાં નરેન્દ્ર મોદીને લઈને કે ભારતીય જનતા પાર્ટીની સરકારને લઈને કેવા વાક્યો બોલ્યા છે, કેવો વિરોધ કર્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત જે મને યાદ છે, કે ક્યાંક ને ક્યાંક જ્યારે પશ્ચિમ બંગાળમાં અત્યારે હમણાં તાજેતરમાં જે ઇલેક્શન હતું, ત્યારે શિવલિંગ, આપણા પ્રિય ભગવાન ભોલેનાથ, એમને લઈને એક વિવાદિત ટિપ્પણી આ ટીએમસીની મહિલા સાંસદે કરેલી. તમારામાંથી મોટાભાગના લોકોને કદાચ ખબર હશે, જે હું અહીંયા વાત પણ નથી કરી શકતો, એવી ટિપ્પણી. અને આજે એ સાયોની ઘોષ ભારતીય જનતા પાર્ટીમાં છે, મોદી સાહેબના વખાણ કરે છે. એટલે એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ સાયોની ઘોષના, જે સાંસદ છે એટલે તમારે ના છૂટકે એને મેડમ કહેવી પડે. તમે વિચારો કેટલી ભયંકર પરિસ્થિતિ છે આ. આજે સાયોની ઘોષ, રાઘવ ચડ્ઢા, આ લોકો જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના ફોટો મૂકે છે, સારા લખાણો લખે છે, મિત્રો 100%ની ગેરંટી સાથે હું કહી શકું, પૂરા વિશ્વાસ સાથે, કે નીચે જેટલી પણ કોમેન્ટો હતી, 99.99% કોમેન્ટ નહીં, 100% કહીએ તો ચાલે, કોઈ જ વાંધો નથી, દરેક કોમેન્ટ નેગેટિવ, દરેક કોમેન્ટ નેગેટિવ. રાઘવ ચડ્ઢા ટ્રોલ થઈ રહ્યા છે, સાયોની ઘોષ ટ્રોલ થઈ રહી છે. અને બીજી તરફ જે મેઇન મુદ્દો છે આ વિડીયોનો, કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાલત કેટલી કપરી છે.